તમારા એકાઉન્ટમાંથી ફોટા વિડીયો કે રીલ ભૂલથી ડિલીટ થઈ ગઈ છે મિત્રો? હા ભાઈ, જો ડિલીટ થઈ ગઈ હોય તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે આજના વિડીયોની અંદર તમને તમારા ઇન્સ્ટાગ્રામમાંથી ફોટા કે વિડીયો કે રીલ્સ ડિલીટ થઈ ગઈ હોય તો તમને હું પાછી કઈ રીતના એડ કરવાની તમારા એકાઉન્ટની અંદર એ તમને શીખવાડીશ અને પાછી તમે રિસ્ટોર કરી શકો છો. બરાબર, તો બધી માહિતી તમને વિડીયોની અંદર આપીશ, તો વિડીયો પૂરું જોજો, સ્કીપ કરતા નહીં. અને ચેનલ પર નવા હોય અને પહેલે કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર સૌથી પહેલાં તો મિત્રો તમને બતાવું કે હું વિડીયો જાતે ડિલીટ કરું છું અને ફરીથી એને રિકવર કરીને તમને બતાવું. બરાબર, તો આ મારો એકાઉન્ટ છે. બરાબર, તમને એમાંથી કોઈ બી એક વિડીયો ડિલીટ કરીને બતાવું. જેમ કે આ વિડીયો છે. બરાબર, આ વિડીયો છે. બરાબર, એને વિડીયોને તમારે 3 ટપકા પર ક્લિક કરી અહીંથી ડિલીટ કરી દઉં છું. તમે જોઈ શકો છો ડિલીટ. બરાબર, વિડીયો ડિલીટ થઈ ગઈ છે. બરાબર, તમને પછી એને રિકવર કઈ રીતના કરવાનું એ પણ તમને શીખવાડીશ. બરાબર, તમારે પણ આવું ભૂલથી થયું હોય તો તમને રિકવર કરતાં તમને આવડી જશે. બરાબર, તો તમે જોઈ શકો છો વિડીયો આપણું અહીંયાથી હટી ગયું છે. તમને બરાબર અહીં જોઈ શકો છો વિડીયો હટી ગયું. તો અહીં પાછું કઈ રીતના લાવવાનું એના માટે તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો. ઉપર તમને અહીંયા 3 લાઇન દેખાતી હશે. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તમારે નીચે આવવાનું છે. નીચે આવશો એટલે તમે જોઈ શકો છો યોર એક્ટિવિટી લખેલું હશે. બરાબર, તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન તમે જોવા મળી જશે. બરાબર, તો આની અંદર તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો અહીંયા રિસેન્ટલી ડિલીટ તમે આ ઓપ્શન તમને જોવા મળશે. બરાબર, તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમે જે વિડીયો ડિલીટ કર્યા છે એ વિડીયો કે ફોટા કે તમારું જે હોય એ 30 દિવસની અંદર તમે પાછું લાવી શકો છો. બરાબર, તમારે મહિનો વધારે દિવસ થઈ ગયા હોય તો એ પાછું આવી નહીં શકે. 30 દિવસની અંદર તમને યાદ આવી જાય કે ડિલીટ થઈ ગયું છે તો તમે 30 દિવસની અંદર પાછું લાવી શકો છો. તો તમારે શું કરવાનું છે અહીંયા તમને જોવા મળશે એ વિડીયો અને જે તમારો ફોટો ડિલીટ થઈ ગયો હોય એ. તો આપણો વિડીયો તમને જોઈ શકો છો. આપણે અત્યારે જે ડિલીટ કર્યું એ આવી ગયું છે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, તેના પર ક્લિક કરશો એટલે આ રીતના તમને પ્લે થશે. તો તમારે અહીંયા 3 ટપકા પર નીચે ક્લિક કરવાનું છે અને તમને અહીંયાથી પણ તમારે ડિલીટ કરવું તો બી તમે કરી શકો છો અને રિસ્ટોર પાછું કરવું હોય તો બી તમે અહીંયાથી રિસ્ટોર ઉપર ક્લિક કરશો એટલે પાછું તમારા એકાઉન્ટમાં આવી જશે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા આપણે રિસ્ટોર થઈ ગયું છે. બરાબર, અહીંયાથી બેક આવી જવાનું છે. અહીંયા ફરીથી બેક આવી જવાનું છે. બેક આવી જઈશું. બરાબર, અને પછી તમને એકાઉન્ટમાં જઈને અહીંયા બતાવી દઉં. બરાબર, તમે જોઈ શકો છો અહીંયાથી તમને પાછું અહીંયા જોવા મળી જશે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા આપણું એ વિડીયો આવી ગયું છે. તમે જોઈ દીધું. બરાબર, પાછું રિટર્નમાં આપણે પાછું લાવી દીધું. તો આ રીતના તમે કોઈ બી વિડીયો ડિલીટ થયેલું પાછું આ રીતે લાવી શકો છો. બરાબર, તો મિત્રો આ રીતે તમે તમારા એકાઉન્ટમાંથી ડિલીટ થયેલા ફોટા વિડીયો કે રીલને 30 દિવસની અંદર પાછું આ રીતે તમે મેળવી શકો છો. બરાબર, તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને બીજા કોઈ બી તમારે એપ્લિકેશન વિશે માહિતી જોઈતી હોય તો કમેન્ટ કરીને જણાવજો. હું તમને એના વિશે માહિતી આપીશ વિડીયો બનાવીને. તમારે જે પ્રોબ્લેમ આવતો હોય એ ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરીને લાઇક કરી દેજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.